ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. માથામાં 3 ગોળીઓ મારી અને અમેરિકામાં ભારતીય યુવકની હત્યા. બહેને કર્યો મોટો દાવો. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં વધુ એક ભારતીય નાગરિકની પણ હત્યા કરવામાં આવી છે. હૈદરાબાદના 28 વર્ષીય યુવક અંશુલ પુંચાને અમેરિકામાં પિઝા ડિલિવરી કરતી વખતે ગોળી મારી દેવામાં આવી હતી. હૈદરાબાદમાં નજીક કુંડલા પોચમપલ્લીમાં રહેતા તેના પરિવારે આ ઘટનાની માહિતી આપી છે. અંશુલના મોતના મામલે તેના પરિવારે મહત્વની પ્રતિક્રિયા આપી છે, જેમાં અંશુલની બહેન તન્વીએ કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. અંશુલની હત્યા 5 અને 6 જૂનની મધ્યરાત્રિએ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં કરવામાં આવી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ અંશુલની બહેન તન્વીએ જણાવ્યું કે તેનો ભાઈ ઉત્તરી ફિલાડેલ્ફિયામાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો અને વીકેન્ડમાં વધારાની આવક મેળવવા માટે પિઝા ડિલિવરીનું કામ કરતો હતો. અંશુલની બહેને રડતા રડતા જણાવ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે અંશુલને માથામાં 3 ગોળીઓ મારવામાં આવી હતી અને રસ્તા પર મરવા માટે છોડી દેવામાં આવ્યો. તન્વીના જણાવ્યા અનુસાર અંશુલનો કોઈ પણ સામાન ચોરી થયો નથી. સામાન્ય રીતે લૂંટના ઈરાદે થતા હુમલામાં સામાન ચોરાઈ જતો હોય છે, પરંતુ અહીં એવું નથી થયું. તેણે આક્ષેપ કર્યો છે. અંશુલ એક સુમસાન વિસ્તારમાં પિઝા ડિલિવરી કરવા માટે ઓર્ડર આપીને બોલાવવામાં આવ્યો હતો અને પાછળથી તેમને ખબર પડી કે આ એક મોટું કાવતરું હતું.